એક આપણે સોરઠ નો ધરાનો દુઓ પ્રસિદ્ધ છે ભાઈ. હું ખબર કયો ખબર છે કે ગરવો દાતાર ગરવો ગઢ ગિરનાર આવજડા હેંજળ પીવે એના નમણા નર ને નાર આજ મારી હોરઠ ધરા સુહામણી આજ મારી હોરઠ ધરા સુહામણી. હો ભાઈ, હવે જ્યાં ગરવો દાતાર હોય ગરવો ગઢ ગિરનાર હોય, ગિરનાર ની ચોટી ઉપર ગરુ દત્ત ભગવાન ના જ્યાં બેસણા હોય હે, અને માં અંબાના ધામ હોય, દામુકુંડ જેવા તીર્થ કુંડ હોય, ત્યાં ભક્ત નરસૈયા જેવા સંત હોય, નવનાથ સિદ્ધ 84 ની જમાયતું જાગી હોય, ત્યાં આજ મારો ગરવો ગઢ ગિરનાર હોય, એની હોરઠ ધરા સુહામણી મારી હોરઠ ધરા સુહામણી હોય. પછી બિલખા જેવા ગામ હોય, ત્યાં બિલખા જેવા ગામ હોય, ત્યાં શેઠ સગાળસાન રાણી સંગાવતી જેવી સુરવીર ને દાતાર હોય, જ્યાં પોતાના દીકરા ખામણીએ ચડાવી ખાંડી અને સંતોને પીરસી દે ભોજનમાં, એવા સુરવીર હોય જ્યાં, એવા સુરવીર હોય જ્યાં આજ મારી હોરઠ ધરા સુહામણી હોય, જ્યાં હોરઠ ધરા સુહામણી હોય ભાઈ. અને જ્યાં પરબ જેવા ધામ હોય, ત્યાંમાં અમર અને સત દેવીદાસ બાપુ બિરાજમાન હોય, જ્યાં કરશનદાસ ની સેવાઓ હોય, જ્યાં કરશનદાસ ની સેવાઓ હોય, આજ મારી હોરઠ ધરા સુહામણી આજ મારી હોરઠ ધરા સુહામણી હોય. પછી આંબાઝરીના કાંઠે રૂડું વહાવ્યું સતને આધારે સતા તાર જેવા ધામ હોય, જ્યાં ગીગડા પીરની સમાધિઓ હોય, જ્યાં હાવજુ ડણકું દેતા હોય, જ્યાં ગીગડા પીરની સમાધિઓ હોય, ત્યાં અવતારી થઈને આવ્યો મારો સંત બાપુ શામજી, જ્યાં આવ્યો સંત બાપુ શામજી, ત્યાં પાડા પણ પીર થઈને પૂજાતા હોય, એવી મારી હોરઠ ધરા સુહામણી હોય, ક્યાં એવી હોરઠ ધરા સુહામણી હોય ભાઈ. ગાંડી ગીરમાં જે હાવજુ ડણકું દેતા હોય, ત્યાં કનકેશ્વરી જેવી નગરી હોય, જ્યાં માં કનકાય બિરાજમાન હોય, જ્યાં કનકાય બિરાજમાન હોય, એવા મારી હોરઠ ધરા સુહામણી હોય, મારી હોરઠ ધરા સુહામણી હોય. ભાઈ